નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંસ્કૃતમાં જે વ્યાકરણમાં ટોપિક છે વર્તમાનકાળ એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. વર્તમાનકાળના બંને પદ છે પરસ્મયપદી અને આત્મનેપદી, બરાબર. પરંતુ આપણે આજે વર્તમાનકાળ ખાલી પરસ્મય પદ છે એનો અભ્યાસ કરીશું. સંસ્કૃતમાં વર્તમાનકાળ પરસ્મય પદ છે એને શું કહેવાશે? લટ લકાર કહેવાશે, બરાબર. ઘણીવાર પરીક્ષાની અંદર વર્તમાનકાળ એવું નથી પૂછતા, પણ શું પૂછે છે? લટ લકાર. તો આપણને ખબર હોવી જોઈએ કે લટ લકાર એટલે શું? તો વર્તમાન કાળ, બરાબર. એના 3 વચન છે અને 3 પુરુષ છે, બરાબર. એક વચન, દ્વિવચન, બહુવચન અને 3 પુરુષ છે: ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ, બરાબર. હવે આપણે વર્તમાન કાળ પરસ્મય પદમાં ઉત્તમ પુરુષ એક વચનમાં શું આવે? તો મી. ઉત્તમ પુરુષ દ્વિવચન તો વહ. ઉત્તમ પુરુષ બહુવચન તો મહ. એ રીતે મધ્યમ પુરુષ એક વચન તો સી. મધ્યમ પુરુષ દ્વિવચન થહ. મધ્યમ પુરુષ બહુવચન થ. અન્ય પુરુષ એક વચન તી. અન્ય પુરુષ દ્વિવચન તહ અને અન્ય પુરુષ બહુવચન અંતિ, બરાબર.